આજે આપણે ઇલેક્ટ્રિકને લગતા MCQ જોઈશું. ક્વેશ્ચન નંબર 1. લંબાઈનો SI એકમ ખાલી જગ્યા છે. તો લંબાઈનો SI એકમ એનો આન્સર છે મીટર. ક્વેશ્ચન નંબર 2. MKS પદ્ધતિમાં દળનો એકમ ખાલી જગ્યા છે. આન્સર છે કિલોગ્રામ. ક્વેશ્ચન નંબર 3. 50°C ને ફેરનહીટમાં ફેરવો. તો આન્સર છે 122°F. ક્વેશ્ચન નંબર 4. સમાન વિદ્યુત ચાર્જ એકબીજાને ખાલી જગ્યા અને અસમાન વિદ્યુત ચાર્જ એકબીજાને ખાલી જગ્યા. તો આન્સર છે અપાકર્ષણ અને આકર્ષણ કરે છે. તો ક્વેશ્ચન નંબર 5. ઇલેક્ટ્રિક કરંટની 3 અસરો. તો A. ગરમી, B. ચુંબકીય, C. રાસાયણિક. ક્વેશ્ચન નંબર 6. AC સપ્લાયમાં કરંટનો પ્રવાહ ખાલી જગ્યા ટર્મિનલથી ખાલી જગ્યા ટર્મિનલ તરફ વહે છે. તો આન્સર છે ફેઝથી ન્યુટ્રલ. ક્વેશ્ચન નંબર 7. હંમેશા ખાલી જગ્યા ટર્મિનલ સ્વિચ સાથે જોડવામાં આવે છે. તો આન્સર છે ફેઝ. ક્વેશ્ચન નંબર 8. સમયનો SI એકમ ખાલી જગ્યા છે. તો આન્સર છે સેકન્ડ. ક્વેશ્ચન નંબર 9. નીચેનામાંથી કયું એક ઇલેક્ટ્રિસિટીનું વાહક છે? આન્સર છે ગ્રેફાઇટ. ક્વેશ્ચન નંબર 10. વાહકમાંથી AC પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં ઇન્ડક્ટન્સ થવાના ગુણધર્મને કહે છે. તો કે ઇન્ડક્ટન્સ કહે છે. ક્વેશ્ચન નંબર 11. ઇન્ડક્ટિવ રિએક્ટન્સની સંજ્ઞા ખાલી જગ્યા છે. તો આન્સર છે XL. ક્વેશ્ચન નંબર 12. સર્કિટમાં લગાડેલ અવરોધ કેપેસિટર અને ઇન્ડક્ટરોને લીધે થતા અવરોધની કુલ અવરોધકતાને ખાલી જગ્યા કહે છે. તો આન્સર છે ઇમ્પિડન્સ. ક્વેશ્ચન નંબર 13. સસેપ્ટન્સનો એકમ શું છે? તો આન્સર છે મો. ક્વેશ્ચન નંબર 14. તે વેવના એક અડધા સાયકલમાં બધી ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુની ગાણિતિક એવરેજ છે. તો આન્સર છે એવરેજ વેલ્યુ. ક્વેશ્ચન નંબર 15. ફ્રીક્વન્સીનો એકમ ખાલી જગ્યા છે. તો આન્સર છે હર્ટ્ઝ. ક્વેશ્ચન નંબર 16. તે એક સાયકલમાં વોલ્ટેજ અથવા કરંટની વધુમાં વધુ મેક્સિમમ વેલ્યુ છે. તો આન્સર છે પીક વેલ્યુ. ક્વેશ્ચન નંબર 17. જે મેક્સિમમ વેલ્યુના 0.707 IM ઓર 0.707% બરાબર હોય છે. તો આન્સર છે RMS વેલ્યુ. ક્વેશ્ચન નંબર 18. AC સપ્લાયમાં 1 સેકન્ડમાં બનતી સાયકલને તેની ખાલી જગ્યા કહે છે. તો આન્સર છે ફ્રીક્વન્સી. ક્વેશ્ચન નંબર 19. સિરીઝ સર્કિટમાં કુલ રેઝિસ્ટન્સ ખાલી જગ્યા કરવાથી મળે છે. તો સિરીઝ સર્કિટમાં કુલ રેઝિસ્ટન્સનો સરવાળો કરવો પડે એટલે આન્સર છે સરવાળો કરો. ક્વેશ્ચન નંબર 20. રેઝિસ્ટન્સની પેરેલલ સર્કિટમાં દરેક અવરોધનો કરંટ ખાલી જગ્યા હોય છે. તો આન્સર છે રજિસ્ટર વેલ્યુ પ્રમાણે. ક્વેશ્ચન નંબર 21. સિરીઝ સર્કિટમાં દરેક અવરોધનો કરંટ હોય છે. તો સિરીઝ સર્કિટમાં કરંટ તો સરખો જ હોય એટલે આન્સર આવશે એક સરખો. ક્વેશ્ચન નંબર 22. માઇકાનો ઉપયોગ શાના માટે થાય છે? તો આન્સર છે આયરનની એલિમેન્ટ. ક્વેશ્ચન નંબર 23. બેકેલાઇટનો ઉપયોગ શાના માટે થાય છે? તો આન્સર છે સ્વિચો બનાવવા. ક્વેશ્ચન નંબર 24. ઇનેમલ દ્વારા ખાલી જગ્યાને ઇન્સ્યુલેશન કોટિંગ કરવામાં આવે છે. તો આન્સર છે વાઇન્ડિંગ વાયર. ક્વેશ્ચન નંબર 25. પેપરનો ઇન્સ્યુલેશન ગુણધર્મ વધારવાનો ઉપયોગ થાય છે. તો આન્સર છે શેલાક.